Be normal. Live normal. Because do you think everything will be special to you, for you, every day, every moment? સાદું, સરળ અને સામાન્ય ઘટનામાં જીવતા શીખી જવું છે મારે. બસ એ જ બધું બનશે જે કાયમ બની શકે. એ જ બને. મારો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ક્રમ એ જ રહે. એ જ મારી દૈનિક જીવન પદ્ધતિ, એ જ મારી વિચાર પદ્ધતિ, એ જ મારું વર્તન. જે રોજ બને જીવનભર એ જ બનવું જોઈએ. અરે રોજ રોજ સ્પેશિયલ કશીક ઘટના, કંઈક ખાસ બને, વિશિષ્ટ સંજોગો, અદ્ભુત બને. એવું તો કેવી રીતે બને? રોજ ચમત્કારો કેવી રીતે થાય જીવનમાં? સાચું કહું, જીવન જ ચમત્કાર છે જો રોજ જીવાતું હોય તો. અને એ તો મોટો ચમત્કાર છે. હું છું, હું જીવું છું અને મને ગમતું જીવું છે. મારું જીવન સીધું, સરળ, સહજ, નિર્દોષ, પ્રેમમય જીવાય છે. આ ઓછો ચમત્કાર છે. હું કોઈ પણ ઉંમરે બાળક બની જાઉં છું, એમ જ જીવું છું. આ ચમત્કાર છે કે નહીં? આ વિશિષ્ટ કહેવાય કે ન કહેવાય? મને મારા સિવાય બીજા બધામાં રસ નથી. મારામાં મને બહુ જ ડૂબી જવાનું ગમે છે, અથવા હું એમાં ખોવાયેલો રહું છું મારી અંદર. આ ચમત્કાર કહેવાય કે ન કહેવાય? હું બહુ પ્રયત્નમાં છું કે દુનિયા કાદવ ઉછાળે, દુનિયાના જે કાળાશ છે એના ડાઘ મારી ઉપર ના પડે. નથી પડવા દેતો. સભાન રહું છું. આ ચમત્કાર કહેવાય કે નહીં? હું બનીને રહું છું. મારે વિશિષ્ટ કશું નથી બનવું. હું ખાલી હું બની શકું તો પણ એ ચમત્કાર છે. એ મારા માટે વિશિષ્ટ ઘટના છે કે એક દિવસ ગયો અને હજી પણ હું બીજું કશું ન બન્યો અને હું જ તરીકે જળવાઈ રહ્યો. આ ચમત્કાર છે. હું માનું છું આ જ ઘટના એ મારા જીવનમાં ઈશ્વરનું અવતરણ છે. રોજ એ એટલો કૃપાળુ છે કે મને મારી પાસે ઓરિજિનલ હું રહેવા દે છે.